વરસતા વરસાદમાં ગરમા-ગરમ ક્રિસ્પી ભજીયા ખાવા હોય અને ઘરમાં બેસન કે કોઈ ભાજી કે શાક ના હોય તો પછી ભજીયા કેમ બનાવવા? તો ચાલો આજે એકદમ નવી રીતે ભજીયા એમ બનાવશું કે જેમાં ના બેસન જોઈએ, ના કોઈ પણ લીલા શાકભાજી કે ના બેકિંગ સોડા, છતાં પણ જાળીદાર ક્રિસ્પી અને તેલ ભરાયા વગરના આ ભજીયા બનાવી મેં જ્યારે મારા હસબન્ડને ચખાડ્યા ને ત્યારે કહે, હવે હંમેશા આવા જ ભજીયા બનાવજે. તો અહીં ચોખાની કણકીને 1 કલાક પાણીમાં સાફ કરી અને પલાળી રાખી હતી. ચોખાની કણકી પોણો કપ લીધી છે. તેના બદલે ઘરમાં ઉપયોગમાં લેવાતા કોઈ પણ ચોખા પણ વાપરી શકાય. આ ચોખાની કણકીને પાણીમાંથી નિતારી અને મિક્સરના જારમાં ઉમેરી દેવાની. પાણી જરા પણ નહીં ઉમેરવાનું, માત્ર કણકી નિતારીને ત્યારે સહેજ એવું પાણી સાથે હશે ને બસ એમાં જ કણકી પીસવાની છે. બસ હવે આ કણકીને પીસ્યા પછી એકદમ સ્મૂથ બેટર બને ને તેને એક ઊંડા બોલમાં કાઢી લેવાનું છે. અને હવે અહીં મેં મીડિયમ સાઈઝના 1 બટાકાને બાફી તેના ટુકડા મિક્સરના જારમાં ઉમેરી દીધા છે. બટાકા પીસાઈ જાય ને એ માટે પીસેલી કણકીનું લેયર છે ને તે 2 થી 3 ટેબલસ્પૂન સાથે ઉમેરશું. તેની સાથે જ અડધી ટીસ્પૂન આખું જીરું ઉમેરી ઢાંકણ ઢાંકી અને પીસ્યા પછી જુઓ પીસાયેલા બટેકાનો થીક પલ્પ છે ને તે બની ગયો છે. તેને હવે બોલમાં કણકીના બેટર સાથે ઉમેરી દેવાનું છે. બધું પલ્પ ઉમેર્યા પછી બંનેને હાથ વડે એક જ સાઈડ ચલાવતા જઈ અને મિક્સ કરવાનું, જેથી બટેટાનો પલ્પ અને કણકીનું બેટર મિક્સ થઈ મીડિયમ થીક બેટર થોડું ફ્લફી બનશે. કારણ કે આ ભજીયામાં આપણે ક્યાંય પણ બેકિંગ સોડાનો ઉપયોગ નથી કરવાનો. 2 મિનિટમાં આ રીતે મિક્સ કર્યા પછી હવે આ ભજીયાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે સ્વાદ પ્રમાણે આદુ મરચાંના ઝીણા સમારેલા ટુકડા ઉમેરશું. સાથે વધારે પ્રમાણમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની. હવે મીડિયમ સાઈઝની ડુંગળીના ઝીણા ટુકડા પણ સમારી અને ઉમેરશું. અહીં ડુંગળી સ્કીપ કરવી હોય ને તો સ્કીપ કરી શકાય અને તેના બદલે કોઈ વેજીટેબલ્સ ઉમેરવા હોય ને તો પણ ચાલે. મસાલામાં અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી ચમચી વડે સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે. બસ ન કોઈ વેજીટેબલ્સ, ન સોડા કે ન બેસન, એકદમ ફ્લફી અને ક્રિસ્પી વળી ફૂલેલા આપણે હવે આ લેયરમાંથી ભજીયા બનાવવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કર્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી અને આવા ગરમ તેલમાં હાથ વડે ભજીયા છે ને તે પસંદગી પ્રમાણે સાઈઝના પાડવાના. અહીં મેં મીડિયમ સાઈઝના ભજીયા કઢાઈમાં સમાઈને એટલા ઉમેરી દીધા છે. તેલમાં આ ભજીયા પડ્યા પછી સાઈડ ચેન્જ કરવાની જરાય ઉતાવળ નહીં કરવાની, કારણ કે ભજીયા છે ને એ આપોઆપ તમને કહેશે કે હવે સાઈડ ચેન્જ કરો. તો એ કઈ રીતે? અહીં પડેલા ભજીયા છે ને તે લગભગ 1 જ મિનિટ તળાશે ને એ પછી ધીમે ધીમે કરી જુઓ આ ભજીયા ઉપર આવવાની શરૂઆત થઈ અને જુઓ એક સાથે બધા ભજીયા એક સાઈડ તળાઈ ફૂલી અને તેલમાં ઉપર તરવા લાગ્યા છે. બસ ભજીયાએ કહ્યું ને. તો હવે આ સમયે ભજીયાની સાઈડ છે ને તે ચેન્જ કરી લેવાની અને સાઈડ ચેન્જ થઈ જાય ને એ પછી સહેજ પ્રેસ કરતા આ બધા ભજીયા છે ને તે એકબીજાથી અલગ થઈ જશે. અને એ પછી ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર લગભગ 4 થી 5 મિનિટ સાઈડ ચેન્જ કરી અને આ ભજીયાને તળાવા દઈશું, જેથી ભજીયા છે ને તે ઉપરથી ક્રિસ્પી સાથે સફેદ કલર સાથે લાઇટ ગોલ્ડન બ્રાઉન પણ થઈ જશે. એ પછી જુઓ એકદમ ફૂલેલા આ ચોખાના ભજીયા બની અને તૈયાર છે. તળાવવામાં હળવા અને ઉપરથી ક્રિસ્પી લાગવા લાગે ને એટલે હવે તેને તેલમાંથી નીતારી બીજા ઝારામાં કાઢી લેવાના. નીતરેલા આ ભજીયાનો સાઉન્ડ પરથી આપણને ખ્યાલ આવશે કે આ ચોખાના ભજીયા છે ને તે કેટલા બધા ક્રિસ્પી બન્યા છે. બસ ડીશમાં ચટણી સાથે પીરસ્યા પછી સાથે ગરમા ગરમ ચા હોય એટલે પછી જોઈએ જ શું. ક્રિસ્પી આ ભજીયાના ટુકડા કરતા જુઓ તેલ ભરાયા વગરના, ઉપરથી ક્રિસ્પી, અંદર એકદમ જાળીદાર સોફ્ટ, કેટલા સરસ ફટાફટ બની ગયા છે. અને બનાવવાનો સમય છે માત્ર 10 થી 15 મિનિટ. ઘરમાં બેસન, વેજીટેબલ્સ કાંઈ પણ ન હોય છતાં પણ ઘરમાં વાપરતા કોઈ પણ ચોખામાંથી આ ચોખાના એકદમ ક્રિસ્પી ફરસા ભજીયા બની અને તૈયાર થાય છે. એ પણ એકદમ ટેસ્ટી. તો આ રેસીપી ખરેખર ઉપયોગી છે અને એકદમ સહેલી છે. ચોક્કસથી બનાવજો અને પછી કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો કે તમને રેસીપી કેવી લાગે. સાથે જ આવી અનેક ઉપયોગી સહેલી રેસીપી જોવા માટે કિચન સિરીઝને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને સાથે ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.